કચ્છથી સમાચાર ખાવડામાં ગેરકાયદે ડીઝલના વેચાણનો પર્દાફાશ થયો। લેબર કોલોનીમાં ટેન્કર મારફતે ગેરકાયદે ડીઝલનું વેચાણ થતું। બે આરોપીની 26 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે। 18,000 લીટર ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ટેન્કરમાંથી વાહનોમાં ગેરકાયદે ભરાતું હતું ડીઝલ। મુખ્ય સપ્લાયર ભાસ્કર ભાટિયા ફરાર થઈ ગયો છે। જુજારામ જાટ અને રાજેશ મોદી નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી પ્રાપ્ત કરીશું। હર્ષદ, આ બંનેની શું સંડોવણી હતી આખા કાંડમાં? અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પણ મુખ્ય સપ્લાયર ભાસ્કર ભાટિયા જે ફરાર થઈ ગયો છે, જે ડીઝલનો મુખ્ય સપ્લાયર હતો, ગેરકાયદે અહીંયા વેચાણ થતું। જુજારામ જાટ અને રાજેશ મોદી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે।